નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। ગુજરાતમાં થોડાક દિવસો પહેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના છે તે સામે આવી છે। ત્યારે આવી જ એક દુર્ઘટના જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામમાંથી સામે આવી છે। આજક ગામનો પુલ તૂટી પડ્યો હતો, જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ સર્જાઈ નથી। આજક ગામે આત્રોલી ગામથી કેશોદ તરફ જતાનો જે રોડ ઉપરનો પુલ છે તે તૂટી ગયો હતો। ત્યારે આ ઘટનાને લઈ તંત્રનું કહેવું છે કે આ પુલ તૂટ્યો નથી, આ તોડવામાં આવ્યો છે। બિલકુલથી જો વાત કરવામાં આવે તો વડોદરા નજીક જે ગંભીરા બ્રિજની દુર્ઘટના બની હતી તે બાદ છે તે જૂનાગઢની અંદર પણ ક્યાંક ને ક્યાંક બ્રિજ ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી છે। આજક નજીક છે તે પુલ છે તે ધરાશાયી થયું હતું અને 7 થી 8 લોકો છે તે પાણીમાં ખાબક્યા હતા। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ આજરોજ છે તે પુલની મુલાકાત લેવામાં આવી હતી। અધિકારીઓને સાથે રાખીને ક્યાંક ને ક્યાંક છે તે પુલની મુલાકાત લેવામાં આવી હતી। કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, તેમાં જણાવાયું હતું કે ક્યાંક ને ક્યાંક છે તે સમારકામ ચાલી રહ્યું હતું, પુલને તોડવામાં આવ્યો છે, તૂટ્યું ન હોવાનું પણ છે તે કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું। મહત્વનું કહી શકાય કે જ્યારે પુલ પડવાની જે ઘટના બની છે તે સમયે છે તે 7 થી 8 લોકો છે તે પાણીમાં છે તે ખાબક્યા હતા। ઈટાચી મશીન છે તે પણ પાણીમાં ખાબક્યું હતું। ત્યારે છે જે દુર્ઘટના છે તે ક્યાંક ને ક્યાંક ટળી હોય તેવું પણ લાગી રહ્યું હતું। જે સમયે પુલ પડ્યું તે સમયે ત્યાં લોકો છે તે પસાર થતા હતા અને પુલ છે તે પડવાની ઘટના બની હતી। મહત્વનું કહી શકાય કે ટૂંક સમય પહેલા તાજેતરની અંદર જ વડોદરા નજીક છે તે ગંભીરા બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી ને તે ઘટનામાં 21 થી વધુ લોકોના છે તે ક્યાંક ને ક્યાંક મૃત્યુ થયા હતા। ત્યારબાદ જૂનાગઢની અંદર પણ ક્યાંક ને ક્યાંક છે તે પુલ તૂટવાની જે ઘટના સામે આવી હતી। ત્યારે છે સમગ્ર વિસ્તારની અંદર છે તે બ્રિજને લઈને કલેક્ટર દ્વારા છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને 6 જેટલા પુલ છે તેમને હાલ તો છે તે ભારે વાહનો પસાર ન થાય તેના માટે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે કલેક્ટર દ્વારા હાલ તો છે તે આજોક નજીક આવેલ જે પુલ છે તે ધરાશાયી થયું છે, સમગ્ર મામલે કલેક્ટર દ્વારા છે તે હાલ તપાસ ચાલુ કરવામાં આવી છે અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે। હાલ તો છે તે પુલની દુર્ઘટનામાં સદનસીબે છે જાનહાનિ ટળી છે। જી ભાવનગર મહાનગરપાલિકાએ વડોદરાની રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ સામે કડક કાર્યવાહી કરી છે। અત્યારે 4 પ્રોજેક્ટમાં ડીપીઆરના રે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બેદરકારી સામે આવી છે। રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। યોગ્ય સોઇલ ટેસ્ટિંગ ન કરવાના કારણે મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી છે તે કરી છે। સ્થળ પર સોઇલ ટેસ્ટિંગ કર્યા વગર જ રિપોર્ટ છે તે તૈયાર કરાયો હતો, પરિણામે ડિઝાઇન બદલાઈ અને વધારાનો ખર્ચ થયો હતો। ત્યારે બેદરકારી બદલ એજન્સીને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। ત્યારે એજન્સીઓ છે તે પોતાની મનમાની કરે છે, અનેક જગ્યાએ ઓછો ખર્ચ થાય તે માટે બેદરકારી છે તે દાખવતા હોય છે, જેમાં સોઇલનું યોગ્ય ટેસ્ટિંગ ન થતા હવે રે પ્રાઇવેટ લિમિટેડ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કંપની છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે। આગામી 3 વર્ષ સુધી આ કંપની છે તે બ્લેકલિસ્ટ રહેશે। હાલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। યોગ્ય સોઇલ ટેસ્ટિંગ ન કરવાના કારણે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે, જેમાં ઈએસઆરના પ્રોજેક્ટ માટે રિપોર્ટ છે તે સોઇલ ટેસ્ટિંગ કર્યા વગર જ તૈયાર છે તે કરવામાં આવ્યું હતું। સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાયા છે। જે હિરેન, હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને જે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે, શું વિગતો? ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંપની છે તેમને હાલ બ્લેકલિસ્ટમાં કરવામાં આવી છે 3 મહિના પછી। જે સમગ્ર જે ઘટના છે તેમાં જોવા જઈએ તો ભાવનગર મહાનગરપાલિકામાં જે ઈસીઆરના જે કામ ચાલુ છે તેની અંદર કંપની દ્વારા અગાઉ રિપોર્ટ આપવામાં આવતો હોય છે અને આ રિપોર્ટ આપ્યા બાદ કંપની આગળ જે કામગીરી છે કે જે વિકાસના કામો છે તે કરવાના હોય છે, પરંતુ કંપનીની બેદરકારી કોઈ પણ જાતની સ્થળ તપાસ કર્યા વગર કંપની દ્વારા રિપોર્ટ આપી દેવામાં આવ્યો હતો, જેના લઈને જે ઈસીઆરના જે કામ થઈ રહ્યા છે
એ કામની અંદર જે પ્રોજેક્ટના જે પ્લાન છે તે ફરાવા પડ્યા છે. તેની બેદરકારીને લઈને આજે તમામ જે કામગીરી છે તેની અંદર ગંભીર પ્રકારના જે કહી જાય કે પ્રોજેક્ટના કામ છે તેમાં અનેક જે પૈસા છે તેનો ખર્ચો વેરફાનો છે તેને ધ્યાને રાખીને હાલ જે આ કંપની છે તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. 4 પ્રોજેક્ટ એવા છે જે 4 પ્રોજેક્ટની અંદર કંપનીએ કોઈ પણ જાતનો સર્વે કર્યા વગર સીધું જ રિપોર્ટ આપી દીધો હતો અને રિપોર્ટ આપ્યા બાદ જે તે એજન્સીએ પોતાનું જે સ્ટ્રક્ચર કામ છે તે શરૂ કર્યું હતું, પરંતુ સ્ટ્રક્ચર કામ દરમિયાન જે કંપનીએ રિપોર્ટ આપ્યા છે તે રિપોર્ટ સ્થળ તપાસ કર્યા વગર આપ્યો હોય તેવું સામે આવ્યું હતું, જેને લઈને હાલ આ નિર્ણય લેવાયો છે. જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર. ત્યારે હાલ પરિણામે જે ડિઝાઇન છે તે બદલાઈ હતી, કંપનીએ બેદરકારી કરી, જેના કારણે ખર્ચમાં પણ વધારો જોવા મળ્યો છે અને જે બિલ્ડિંગનું ડિઝાઇન હતું એ પણ બદલવામાં આવ્યું છે, જેને લઈ હવે મ્યુનિસિપલ કમિશનરે આ કાર્યવાહી કરી છે. ભાવનગરમાં મહાનગરપાલિકાની કડક જે કાર્યવાહી સામે આવી છે, જેમાં રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપનીને 3 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ કંપનીએ પોતાનો જે સોઇલ રિપોર્ટ કર્યા વગર જ કામની શરૂઆત કરી હતી, ખોટા રિપોર્ટ બનાવ્યા હતા, જે બાદ હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે કંપનીએ પોતાના અંગત ફાયદા માટે જે મહાનગરપાલિકાના કામમાં અનેક જે ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા છે, જેમાં સોઇલ રિપોર્ટ કર્યા વગર જ તમામ રિપોર્ટો તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે જ સોઇલનું ટેસ્ટિંગ પણ નહોતું કર્યું, જેના કારણે જે બિલ્ડિંગનો ખર્ચ છે તેમાં પણ વધારો થયો છે. આ બાંધકામના ખર્ચ સાથે તેની ડિઝાઇન પણ બદલાઈ હતી. ત્યારે હવે આ મામલે મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કમિશનરે કાર્યવાહી કરી કંપનીને બ્લેકલિસ્ટ કરી છે. ભાવનગર મનપા પર 305 કરોડ રૂપિયાનું પાણીનું લેણું સામે આવ્યું છે. મનપા દરરોજ 100 MLD પાણી માફતમાં વાપરે છે, ત્યારે મહાનગરપાલિકાનું દર મહિને ₹1.73 કરોડનું બિલ સામે આવ્યું છે. ઇરિગેશન વિભાગના પત્રો ટેબલમાં જ દબાઈ ગયા છે, સાથે જ વન ટાઈમ જે સેટલમેન્ટ છે એજન્ટ પણ ન આવ્યું હતું. શહેર તરસે તે પહેલા જ જવાબદારો છે તે જાગે એવી પ્રજાને હવે આશા છે. ત્યારે ભાવનગર મનપા પર ₹305 કરોડનું જે પાણીનું લેણું બાકી છે તેને લઈ હવે જનતા પણ આ પાણીનું લેણું ચૂકવવામાં આવે અને જનતાને પાણી મળવાનું બંધ થાય તે પહેલા આ તમામ જે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તે માટે માંગ કરાઈ છે. ત્યારે વન ટાઈમ સેટલમેન્ટ છે તે પણ એડજસ્ટ ન થયું, તે પ્રકારની આ બેદરકારી સામે આવી છે. શહેર તરસે તે પહેલા જ જવાબદારો જાગે અને પ્રજાની આશા છે કે પ્રજા પોતાના જે કાર્યો છે સાથે જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ મળતી રહે. પાણી જેવી પાણીની જે સુવિધા છે તે મનપા દ્વારા આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે. જી હિરેન, હાલ જે ભાવનગર મનપા પર જે દેણાની ઘટના સામે આવી છે કે જેમાં 305 કરોડ રૂપિયાનું લેણું છે તે નીકળે છે, શું વિગતો? જે ચોક્કસ જણાવતો ભાવનગર મહાનગરપાલિકાનું જે કહી શકાય કે ભાવનગર શેત્રુંજી સિંચાઈ વિભાગનું છે તેનું આ લેણું સામે આવ્યું છે. ખાસ કરીને જે રીતના શેત્રુંજી સિંચાઈના જે કાર્યપાલક ઇજનેર છે તેમના જણાવ્યા પ્રમાણે 1965 થી ભાવનગર શહેરને શેત્રુંજી ડેમમાંથી પીવાનું પાણી છે તે સપ્લાય કરવામાં આવે છે. સૌપ્રથમ જ્યારે મહાનગરપાલિકા નગરપાલિકામાં હતી ત્યારે તે જ આ જે બાકી રકમ છે તે ચાલી આવ્યું છે. તમામ જે વ્યાજ અને વ્યાજ પરનું વ્યાજ થઈને 305 કરોડ સુધી આ જે આંકડો છે તે પહોંચ્યો છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ જે કાર્યપાલક ઇજનેરના જણાવ્યા પ્રમાણે નોટિસ આપવામાં પણ આવી હતી અને આ જે પૈસા છે તેની ભરપાઈ કરવા દેવા માટે પણ કરવામાં આવ્યું હતું. સાથે જ સરકાર દ્વારા જે વન ટાઈમ જે સ્કીમ છે તેમની અંદર પણ મહાનગરપાલિકાના સત્તાધીશોને નોટિસ આપીને બોલાવવામાં આવ્યા હતા. આ બેઠક દરમિયાન પણ કોઈ પણ જાતનું લેણું ભરવા માટે મહાનગરપાલિકા સંમત નહોતી થઈ. હાલતો અધિકારીએ જણાવ્યા પ્રમાણે 2010 થી મહાનગરપાલિકા જે દર મહિને 1.75 કરોડનું પાણીનું બિલ જે છે તે રેગ્યુલર ચૂકવે છે, પરંતુ જૂનું જે બાકીનું લેણું છે પાછલું તે હજી સુધી મહાનગરપાલિકા ચૂકવી નથી. ક્યાંક ને ક્યાંક જે સિંચાઈ વિભાગ છે તેમના દ્વારા જો કડક પગલાં લઈને પાણી સપ્લાય બંધ કરી દેવામાં આવે તો ભાવનગરમાં કહીએ તો 70% જેટલો વિસ્તાર છે તે પાણીથી વંચિત રહે તેમ પણ લાગી રહ્યું છે. હાલ તો મહાનગરપાલિકા અને શેત્રુંજી સિંચાઈ વિભાગ વચ્ચે આ મુદ્દાને લઈને વિચારણા અને નોટિસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા આવનારા સમયમાં
સિંચાઈ વિભાગનો આ બાકી લેવાનું છે તે ચૂકવશે કે નહીં. જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર. ત્યારે દરરોજ 100 mld જે પાણી છે તેનો વપરાશ થતો હોય છે. મહાનગરપાલિકા દર મહિને 1.73 કરોડ રૂપિયાનું બિલ છે તે પણ ચૂકવે છે, પરંતુ જે આગળના સમયનું જે લેણું છે તે નીકળે છે. જો આપી દે તો આગામી સમયમાં કોઈ પણ જે સમસ્યા ઊભી ન થાય તેવું દેખાય છે. પશ્ચિમ કચ્છમાંથી ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. ડુંડા કાગરગરા જે વિસ્તાર છે ત્યાંથી એક વિડીયો સામે આવ્યો છે જે પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા કરે છે. જેમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોય તેવું જોઈ શકાય છે. દેશી દારૂ થેલીમાં ભરી અને વેચાતા હોય તેવા જોવા મળે છે. સાથે જ સ્થાનિક લોકો છે તે આ દારૂની પોટલીઓ લઈ અને ખુલ્લેઆમ મહેફિલ મારતા પણ જોવા મળે છે. જોકે સ્થાનિક પોલીસ આવા કાર્યો સામે આંખ બંધ કરેલી લાગે હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ એસએમસી દ્વારા વારંવાર દરોડા પણ પાડવામાં આવે છે, પરંતુ સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય તેવું જોવા મળે છે. સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો છે તે ઊભા થયા છે. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું પોલીસ નિંદ્રામાં છે કે પછી પોલીસની મીઠી નજર હેઠળ આ તમામ જે ગેરકાયદેસર ધંધા છે તે ચાલી રહ્યા છે. જેમાં દ્રશ્યો સામે આવ્યા છે. લોકો ખુલ્લેઆમ દારૂની મહેફિલ છે તે માણી રહ્યા છે. વાત કરવામાં આવે તો ગુજરાતમાં માત્ર ને માત્ર કાગળ ઉપર રહી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે જેનામાં લોકો દેશી દારૂની ખુલ્લેઆમ મહેફિલ માણતા હોય તેવો વિડીયોમાં દેખાઈ રહ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં વાત કરીએ તો પશ્ચિમ કચ્છમાં એસએમસી દ્વારા ઘણા બધા દરોડા પાડવામાં આવ્યા છે. જુગારની ક્લબો પકડવામાં આવી, જુગારીઓને પકડવામાં આવ્યા. એસએમસીને જો આ વસ્તુના દેશી દારૂના અને જુગારના જે અડ્ડાઓ માલુમ પડી જતા હોય તો સ્થાનિક પોલીસને કેમ આ વસ્તુ નજરોમાં નથી પડતી તે એક મોટો સવાલ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. દારૂની ખુલ્લેઆમ વેચાણ થવી તે એક પશ્ચિમ કચ્છ માટે મોટો પ્રશ્ન ઉપસ્થિત રહ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. જે રીતે વિડીયોમાં દેખાય છે તે રીતના ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે અને લોકો પણ બેફિક્ર નદીના કિનારે દારૂની મહેફિલ માણતા હોય તેવા વિડીયોમાં દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ. સંભવત આ દારૂના વેચાણના જે વિડીયો વાયરલ થયો છે તે મુન્દ્રા તાલુકાના ટુંડા અથવા કાંડાગરા વિસ્તારનો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ખેર જે હોય તે પણ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે કે પોલીસની મીઠી નજર વિના આ વસ્તુ શક્ય નથી. કારણ કે ત્યાં એક બે નહીં પણ ઓછામાં ઓછા 10 થી 12 દારૂના વેપારીઓ જેમ સબ્જી મંડીમાં ગ્રાહકોને બોલાવતા હોય કે આંબા 10 રૂપિયા કિલો ને ટમાટા બટાટાના ભાવ બોલાતા હોય એવી રીતના અહીંયા વિડીયોમાં આપ જોઈ રહ્યા છો કે દારૂના વેચાણના જે વિક્રેતાઓ છે તે બેફામ રીતે બધાને બોલાવે છે કે તાજો માલ અમારી પાસે લઈ જાઓ, સારો માલ અમારી પાસે લઈ જાઓ, 50માં 2 50માં 2 એવી રીતના ચીલમચીલી કરી રહ્યા છે. તો આમ ખુલ્લેઆમ દારૂનો વેચાણ કરવો અથવા થવો એ ગુનાહિત કૃત્ય છે, પણ પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી આ બાબતે નહીવત રહી છે તેવું આ વિડીયો ઉપરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દેશી દારૂના વેચાણ બાદ જો કદાચ ભવિષ્યમાં લઠ્ઠાકાંડ સર્જાય તો કોઈ નવાઈ નહીં, અને જો કદાચ આવું સર્જાય ત્યાર પછી તંત્ર સફાળું જાગશે અને જેવી રીતના બધા પુલો બંધ કરવામાં આવ્યા છે એવી રીતના ઠેર ઠેકાણે દેશી દારૂના નશેડીઓ ઉપર અને અન્ય લોકો ઉપર દરોડા પાડીને પોતાની આબરૂ બચાવવા માટે કામગીરી માત્ર નામ માત્રની દેખાડશે તેવું જાગૃત નાગરિકોમાં ચર્ચાઓ ચાલી રહી છે. ખેર જે હોય તે, પરંતુ એસએમસીના દરોડા બાદ પણ આ વિડીયો વાયરલ થયો છે અને ખુલ્લેઆમ દારૂ વેચાતો હોય તે આપ વિડીયોમાં જોઈ શકો છો. તો પશ્ચિમ કચ્છ પોલીસ આ અંગે કાંઈ કાર્યવાહી કરશે કે કેમ, કે પછી પોતાની મીઠી નજર દારૂડિયાઓ ઉપર અથવા દારૂના વેચાણ કરનારાઓ ઉપર બનાવી રાખશે તે એક મોટો સવાલ છે. જી વડોદરાના સાવલીમાં કરોડોનું સોનું ઝડપાયું છે. ₹1.81 કરોડનું લિક્વિડ સોનું પોલીસે ઝડપી પાડ્યું છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં દુમાડ ગામ પાસેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
મોજાની અંદર ચીકણી માટી ભેળવી અને સોનું છુપાવેલું હતું. કેમિકલ ભેળવેલું સોનું સ્કેન ન થાય તેથી એનો લાભ ઉઠાવી અને આ જે કારસ્તાન ઘડ્યું હતું. ત્યારે મંજુસર પોલીસની ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. સોનાની ડિલિવરી કરતા વખતે જ મંજુસર પોલીસ ત્રાટકી હતી. તેમજ આ સાથે જ 3 ઇસમોને લિક્વિડ સોનાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને 8.8 હજારની ઈ સિગારેટ અને વિદેશી દારૂ પણ કબજે કરાયો છે. વડોદરામાં સાવલીમાં કરોડોનું સોનું ઝડપાતા અનેક સવાલ છે તે પણ ઊભા થયા છે. ચોક્કસથી મંજુસર પોલીસને ખૂબ મોટી સફળતા મળી કહેવાય એમ કહી શકાય, કારણ કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેમાં જે વડોદરા તરફથી શહેરમાં પ્રવેશવાનો જે કટ છે ત્યાંથી 3 જેટલા આરોપીઓને લિક્વિડ સોનાની સાથે મંજુસર પોલીસે ઝડપી પાડ્યા હતા. અલબત્ત મંજુસર પોલીસને સમગ્ર મામલે બાતમી મળી હતી કે અમદાવાદ એરપોર્ટ ઉપરથી 1.81 કરોડની કિંમતનું લિક્વિડ સોનું વડોદરામાં પ્રવેશવાનું છે. ત્યારે આ બાતમીને લઈને મંજુસર પોલીસ જે છે સજ્જ થઈ હતી અને મંજુસર પોલીસ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. કામગીરી સબબ 3 જેટલા આરોપીને મંજુસર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જો વાત કરીએ તો મંજુસર પોલીસને બાતમી મળી હતી કે અમદાવાદથી એટલે ખાસ કરીને દુબઈથી આ લિક્વિડ સોનું જે છે તેની દાનચોરી કરવામાં આવી છે. અલબત્ત લિક્વિડ સોનું જે છે એ એરપોર્ટ ઓથોરિટીના સ્કેનિંગ મશીનની અંદર સરળતાથી ઝડપાતું નથી. તેને લઈને દાનચોરીનો આ નવો કિસ્સો સામે આવ્યો છે અને મંજુસર પોલીસે આ 1.81 કરોડની કિંમતનું જે લિક્વિડ સોનું છે તેની દાનચોરી કરનાર 3 ઈસમોની ધરપકડ કરી છે. જો વાત કરીએ તો દુમાળ ચોકડી પાસેથી આ લોકો પસાર થતા હતા તે વખતે મંજુસર પોલીસ દ્વારા તેઓને અટકાવવામાં આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા આજે 3 વ્યક્તિઓ છે, 3 વ્યક્તિઓએ પોતાની પાસે રહેલું 1.81 કરોડનું લિક્વિડ સોનું જે દાનચોરી મારફતે દુબઈથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે. ત્યારે મંજુસર પોલીસ મથક દ્વારા તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ન માત્ર સોનું પરંતુ તેઓ સાથે ઈ સિગરેટ અને વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. આ ઉપરાંત ખજૂર, ચોકલેટ સહિતની સામગ્રી પણ મળી આવી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં સુબુર આલમ નામના એક વ્યક્તિની સીધી સંડોવણી સામે આવી છે. સુબુર પોતે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહે છે અને દુબઈ ખાતેથી આ પ્રકારની દાનચોરી અનેકવાર કરાવી ચૂક્યો છે અને આ પ્રકારના જે કેરિયરો છે કેરિયરોને કમિશન આપીને લિક્વિડ સોનું જે છે એ મંગાવતો હતો. વડોદરા, અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં એ લિક્વિડ સોનામાંથી સોનું બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી. ત્યારે બીજા બાજુ 3 ઈસમો દ્વારા પગમાં પહેરેલા મોજાની એડીના ભાગે આ લિક્વિડ સોનું સંતાડીને લાવવામાં આવ્યું હતું. અત્યારે તો વિપુલ દશરથ પટેલ, હરીશ સોલંકી અને અશોક પ્રજાપતિ નામના 3 જેટલા ઈસમોની પોલીસે ધરપકડ કરી છે અને મંજુસર પોલીસ દ્વારા 3 સામે દાનચોરીના જે કેસ છે એ પણ રજીસ્ટર કરવામાં આવ્યા છે. જોવાનું એ રહેશે કે હવે આ 3ની ઉલટ તપાસની અંદર આ દાનચોરીના કિસ્સાની અંદર કેટલા લોકો સંડોવાયેલા છે અને તેઓ સામે આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવશે. જી. અમદાવાદમાં જેસીઓના પુત્રનું અપહરણ કરવાનો મામલો છે તે સામે આવ્યો છે. અમદાવાદના બાપુનગર વિસ્તારથી પૈસાની લેતી દેતી મામલે જે યુવકનું અપહરણ થયા હોવાની ઘટના છે તે સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે નિવૃત્ત આર્મી મેનના જે ગઈકાલે મોડી રાતે દીકરાનું અપહરણ છે તે અપહરણ કરવામાં આવ્યું હતું. સાથે જ જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલો છે તે પૈસાની લેતી દેતીને લઈને જે મામલો છે તે મામલો સામે આવ્યો છે. જો વાત કરવામાં આવે તો ગઈકાલે મોડી રાતે 3 વાગ્યાની આસપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને કંટ્રોલ રૂમમાંથી કોલ મળે છે કે એક યુવકનું અપહરણ છે તે અપહરણ કરી અને અલગ અલગ જે જગ્યા છે તે જગ્યાએ યુવકને છે તે ફરાવવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત 5 કલાક સુધી જે ગાડી છે તે ગાડીને વોચ કરી હતી અને ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જે ગાડીમાં જે અપહરણ કરનાર જે 3 લોકો છે તે 3 લોકોની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે જ જે યુવકનું બાપુનગર ખાતેથી અપહરણ થયું હતું તેને હેમખેમ છે તે છોડાવી દીધો છે. પરંતુ જે પ્રમાણે પૈસાની લેતી રીતેનો જે મામલો છે તે મામલો સામે આવતા જ હવે હાલમાં તો જે પ્રમાણે જે અપહરણકારો છે તેમની પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા રૂપિયાનો જે પૈસાનો જે લેવડ દેવડ હતી અને શા માટે જે અપહરણ કરવામાં આવ્યું હતું તેને લઈને હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે તે તપાસ કરી રહી છે. જી.
રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. કમળાના 3 અને ટાઇફોઇડનો 1 કેસ નોંધવામાં આવ્યો છે. તાવ, ઝાડા, ઉલટી, વિવિધ રોગોના 1967 કેસ છે તે નોંધવામાં આવ્યા છે. આ સાથે જ 15 દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે રોગચાળો છે તે હવે વધી રહ્યો છે. ત્યારે સિવિલ આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો છે તે પણ જોવા મળી છે. રાજકોટમાં પાણીજન્ય રોગચાળો વકરતા હવે તંત્ર છે તે સતર્ક બન્યું છે. રાજકોટમાં પાણીજન્ય રોગોમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. પાણીજન્ય રોગની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં વરસાદી માહોલના કારણે આ પ્રકારનો જે પાણીજન્ય રોગ છે તે વકર્યો છે. હાલ રાજકોટમાં વાત કરીએ તો કમળાના 3 કેસ છે તે નોંધાયા છે. આ સાથે ટાઇફોઇડનો 1 કેસ છે તે નોંધાયો છે. ઝાડા, ઉલટી અને તાવના જે કેસ છે તે 1967 થી પણ વધુ કેસ છે તે નોંધાયા છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત કહેવાય. લોકોએ જાગૃત રહેવાની ખાસ જરૂર છે. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ આરોગ્ય શાખા છે તે આપી રહ્યું છે. ખાસ પાણીજન્ય રોગને લઈને જે સાવચેતીના પગલે લોકોએ પાણીને ગરમ કરીને પીવું જોઈએ. આ પ્રકારની હાલ જે માહિતી છે તે આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી. ખાસ મહત્વની બાબત એ છે કે સતત જે રીતના વરસાદી માહોલના કારણે પાણીજન્ય રોગમાં વધારો થયો છે તેના કારણે કહી શકાય કે ફોગિંગની કાર્યવાહી પણ રાજકોટ મહાનગરપાલિકા કરે છે અને બીજી બાજુ લોકોએ જાગૃત રહેવાની ખાસ જરૂર છે. તે પ્રકારની એક જાહેરનામું પણ ક્યાંક બહાર પાડવામાં આવ્યું છે. એટલે કે સતત છેલ્લા 15 દિવસમાં 1950 થી પણ વધુ કેસ છે તે તાવ, ઉલટી, ઝાડાના નોંધાણા છે. એટલે કે આ સ્થિતિ હજુ વકરે નહીં તેના માટે લોકોએ ખાસ જાગૃત રહેવું અતિ જરૂરી છે. જી. હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.